માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આજે શિકોતર પ્રાગટ્યનો ત્રીજો ભાગ આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલો અને બીજો ભાગ મારી ત્રીજા ભાગની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે, જોઈ લેજો અને પછી આ ત્રીજા ભાગને સ્ટાર્ટ કરજો. તો પહેલા અને બીજા ભાગમાં આપણે જણાવ્યું કે ઉજ્જૈનથી પાટણ અને પાટણથી ચંદ્રુમણા કઈ રીતે માં શિકોતરમાં પહોંચી. બીજા ભાગમાં આપણે જણાવ્યું કે ચંદ્રુમણાથી માં શિકોતર મુઢેઠા કઈ રીતે ગઈ. આટલા સુધી આપણા બે ભાગ તૈયાર થયા. આજે મિત્રો હું કરવા જઈ રહ્યો છું ત્રીજો ભાગની સ્ટાર્ટ. બોલો શિકોતર માત કી જય. તો મિત્રો આપણે પહેલા બીજા ભાગમાં જોઈ લીધું, ત્રીજા ભાગમાં હવે હું સ્ટાર્ટ કરું છું. બીજા ભાગમાં માતા મુઢેઠા ઓઢો હંગાત શિકોતરમાં ગઈ. દીકરીબાને દાનમાં દહેજમાં રાધુજીને માધુજી ઓઢો આપવાના હતા. ચંદ્રુમણાથી વીરાવસાની ઓઢો ચોરીને લઈ ગયા અને એમને આ શિકોતર ગઈ મુઢેઠા પોકી ઓઢો અંગાત ઓઢો લેવા. રંજ્યા વીરાવસાની ઓતેડી કકડી કે તું બેઠી હોય ને ઓઢો અમારી જાય ચોરાઈ એટલે અમને પોહાય નહીં. તો આ શિકોતર ઓઢો અંગાત મુઢેઠા પહોંચી મુઢેઠામાં પગ મેલ્યો અને આ બાજુ લગન ચાલુ દીકરીબાના જોનું વાઈજી કિંમતથી બરોબર ચોરીએ ફેરા ફરવાનું ચાલુ થયું અને શિકોતરે પગ મૂક્યો અને આ ભાઈઓને આ દીકરી બાઓને વળગી શિકોતર. તો દીકરી બાઓ તો ચેન ચાળા ચાલુ થઈ ગયા, ડોળા બોળા કાઢવા માંડ્યા. આવું બધું ચાલુ થયું એટલે જે વરરાજા હતા, જે કિંમતના દરબારો જોન લઈને આવ્યા હતા, એ વરરાજાઓને એવું થયું કે આ ભાઈઓ કેમ આવા ચાળા કરે છે, અમને ભૂત વરગાડ વળગ્યો છે કે શું? આવું તો આપણને પોહાય નહીં, એટલે આવા લગ્ન અમારે કરવા નથી. તો મિત્રો હું તમને જણાવું, દરબાર સમાજ, રાજપૂત સમાજ મન મોભો ને મર્યાદાવાળો છે. એમાં એવું હોય કે એક વખત જોન પાછી જાય તો બીજી વખત દીકરી બાર લગ્ન થાય નહીં. આવો માન મોભો ને મર્યાદા હોય દરબારોમાં. એટલે આ વરરાજાએ કીધું કે અમારે હવે લગ્ન કરવા નથી, અમારી જોન જશે પાછી. પછી આ શિકોતરને એવું થયું કે જો આ જોન પાછી જશે તો કાળી કોમેશ મને શિકોતરને અડશે. એટલે ભાઈઓના કોઠે બોલી કે હું ચંદ્રુમણા વીરાવસાની શિકોતર છું અને રાધુજી માધુજી તમે ઓઢો લાવ્યા છો ચોરીને, તો ઓઢોના હંગાત હું શિકોતર આવીશું. એટલા ભાઈઓને મેં ચેન ચાળા ચાલુ કર્યા છે. તો પછી રાધુજી માધુજી ખૂબ કગરી પડ્યા માં શિકોતર માને, કારણ કે ભૂલ તો કબૂલ કરવી જ પડે, ગમે હોય તો ભૂલ કબૂલ કરવી પડે. એટલે માં શિકોતરને કગરી પડ્યા કે માં શિકોતર જો આવું કરશે આ ભાઈઓ દીકરી બાઓ તો જોન પાછી જશે, જોન પાછી જશે તો અમારી દીકરી બાઓ આ જીવન આ રીતે જીવશે. તો પછી શિકોતરમાએ કીધું કે ઓઢો વીરાવસાની પાછી આપી દો, હું શિકોતર રાજી થઈ જાઉં અને મારી શિકોતરનું મુઢેઠામાં બેહણું કરો. આવું રાધુજી માધુજીને કીધું. તો વીરાવસાને બોલાવી અને ઓઢો સ્વેચ્છાએ કમ્પ્લીટ રાજી કરીને પાછી આલી. માફી માંગી શિકોતરને, ખૂબ આજીજી કરીને માં શિકોતરમાએ માફ કર્યા રાધુજીને માધુજીને. અને આજે પણ મુઢેઠામાં સાહેબ બજરંગબલીનું મંદિર, હનુમાનજીનું મંદિર છે, એની બાજુમાં જ શિકોતરમાં બેઠી છે. આજે તમે મુઢેઠા કદાચ જાઓ, શિહોરીની બાજુમાં ગામ છે, ત્યાંથી તમે જજો અને ત્યાં જોજો આ શિકોતરનું નિવેદ પહેલા થાય છે મુઢેઠા ગામમાં અને પછી હનુમાનજીની થાળી થાય છે. આવું માતાજીનો પરચો છે. એટલે માં શિકોતરમાં મુઢેઠામાં પણ પરચો આપ્યો. પછી મિત્રો આવા ઘણા બધા શિકોતરમાંના પરચાઓ છે. પછી તો આ શિકોતરમાંથી વણવટી શિકોતર કઈ રીતે કહેવાની એ પણ હું તમને કહું કે જ્યારે જગડુશા વાણિયાનું વણ ડૂબતું હતું મધદરિયે, ત્યારે આમાં શિકોતર કોયલા ડુંગર, આ વણવટી શિકોતર કોયલા ડુંગરથી પડી. એટલે જ્યારે નાવ ડૂબતી હતી મધદરિયે એટલે જગડુશા વાણિયો ગભરાઈ ગયો ને એને એમ થયું મારું બધું હવે મારું શું થશે, આ મારો પરિવાર છે, મારું થશે શું? આ મધદરિયે દરિયો તોફાને છે અને અમારું નાવડું ડૂબી જશે તો અમે કોઈ આમાંથી જીવતા રહીશું નહીં. પછી ડુંગર ઉપર એક નાની દેરી જગડુશા વાણિયો ભાડી ગયો. તો પાઘડી ઉતારી અને ડુંગર હોમી મેલી કે તું જે દેવ હોય આજ મારું આ વણ તાર, તો તારી હું ભક્તિ પૂજા કરીશ, તું જે દેવ હોય. તો આ શિકોતર સાહેબ સતિયાપોરાની વાત છે. આ રહી અત્યારે તો બહુ કડિયુગ પોરો છે. સતિયાપોરામાં માતાજી બેઠેલી હોતી એટલે માતાજી એક ટોકે હાચા મનથી આવી જતી. તો આ જગડુશા વાણિયાનું વણ તારવામાં શિકોતર મંદિરમાંથી શિકોતર બહાર નીકળી અને હાથેથી વણ બહાર કાઢ્યું જગડુશા વાણિયાનું. જગડુશાએ એવું માનતા રાખી હતી
કે તું મારું વણ કાઢે બાર તો હું અમુક મોનતા કરીશ. આવું જગડુશા વણિયાએ કલ્પના કરી હતી. તો આ શિકોતરે હાથેથી વણ બહાર કાઢ્યું. કોઈ જાદુ નહીં, કોઈ મેજિક નહીં. શિકોતર તો માતાજી છે, ખાલી હાથ કરે તો બહાર નીકળી જાય. એને હાથેથી બહાર કાઢ્યું. પછી સમય થયો એટલે જગડુશા વણિયા મોનતા ભૂલી ગયો. તો જગડુશા વણિયાને સપનામાં માતાજી જ્યાં કે જગડુશા મારી મોનતા ભૂલી ગયો, તારું વણ મેં શિકોતરે તાર્યું. તો જગડુશા વણિયાએ શિકોતરને કીધું કે એ તો તું નહીં, મારા ભગવાને કે વણ તારી તું તે નથી તાર્યું મારું વણ, કઈ વાંધો નહીં. પછી શિકોતરમાં બોલી કે જગડુશા તારા ભગવાનના મંદિરમાં પથ્થર તો આરસના હશે ને? કે હા માં આરસના છે. આરસ કુદર હળગે કે ના હળગે? તો આ શિકોતરનું એટલું બળ છે મિત્રો કે એ વખતે જગડુશાને કીધું માં શિકોતરે કે જો કદાચ મેં શિકોતરે જાતો જાત તારું વણ તાર્યું હશે તો તારા ભગવાનના જો પારસના પથ્થરના હળગાવ ધોળા દાડે તો હું વણવટી શિકોતર ના કહેવાઉં. અને સાહેબ એ પણ પરચો છે. જગડુશા વણિયા એ પણ કબૂલ કર્યું હતું કે આરસના પથ્થરમાં શિકોતરે ખરા તાપમાં હળગાયેલા છે. કારણ કે આરસ તો ઠંડો હોય પણ માં શિકોતરમાં બળ હતું. એટલે પછી જગડુશા વણિયાએ માફી માગી, એની મોનતા પૂરી કરી અને એનું બેસણું આલ્યું, એને પૂજવા માંડ્યો. જગડુશા સાહેબ મિત્રો હું તમને એક વાત જરૂર કહીશ કે આ શિકોતર રહી કૃષ્ણ ભગવાનની કુળદેવી છે. આ તમને વાત કરું હવે કેવડી મોટી માં હશે, શક્તિ તો શક્તિ જ કહેવાય. કૃષ્ણ ભગવાનની કુળદેવી છે આ. આજે સાહેબ તમે દ્વારકા જજો અને દ્વારકામાં આજે શિકોતર માનું બેસણું છે ને છે. તમે જોજો શિકોતરને, આ શિકોતર કૃષ્ણ ભગવાનના વારે આવેલી છે. એમનું કામ કરવા શિકોતરે જો કૃષ્ણ ભગવાનનું કામ કર્યું હોય તો આપણું તો સાહેબ આપણે સાચા મનથી માનીએ તો આપણું તો જરૂર કામ કરે. એના પાસે માગવાનું ના હોય, એની ભક્તિ કરવાની હોય. સાહેબ ભગવાનની ભક્તિ કરો ને એટલે આપોઆપ ભગવાનને ખબર જ હોય તારે શું જોવો છે એટલે ભગવાન આપી જ દે. તો આવડી મોટી દેવ છે આ શિકોતર. તો હવે સાહેબ આગળ હું વાત કરું મિત્રો, હવે ડાયરેક્ટ હું મારા ઘર તરફ આવું કે મારા ઘરમાં કઈ રીતે મારા શિકોતરનું પ્રાગટ્ય થયું એ હું તમને જણાવું અત્યારે. તો મિત્રો સત્ય વસ્તુ, મારા પપ્પા જે મારા ગુરુ છે, મારા ભગવાન છે, એમના મુખેથી મેં સત્ય વાત સાંભળેલી છે એ હું તમને કહું. કારણ કે મારો જન્મ એ વખતે હતો નહીં, મારો જન્મ નહીં થયો એ વખતની વાત છે. આજથી 95 વર્ષની વાત છે. તો અમારે જે જગ્યા છે મારા ગામ, મારું ગામ રાધનપુરની બાજુમાં આવેલું છે અરજણસર. અને અરજણસરમાં જે મારા પપ્પાની જે અમારી જગ્યા છે હાલ, એ પહેલાં જગ્યા કઈડ રબારીની હતી. સામે રંજિયા રબારી રહેતા અને આજે અમારી જગ્યા રહી એમાં કઈડ રબારી રહેતા. અને કઈડ રબારી આ શિકોતરની પૂજા કરતા. શિકોતર અને ગોગો બંને છે એટલે આ શિકોતરની પૂજા કરતા. એટલે પછી કોઈ સમય સંજોગ હોય અને જતા રહ્યા હોય ગામ છોડીને, કોઈ કામથી ગયા હોય, કોઈ બહાર ગયા હોય, તો આ રંજિયા અને કઈડ રબારી બંને ગામમાંથી બહાર ગયા. પછી મારા દાદા જેનું નામ શામજીબા, મારા દાદા, મારા પપ્પાના પપ્પા, મારા દાદા શામજીબા, એમને આ જગ્યા વેચાતી રાખી. હવે આપણને તેવી ખ્યાલ, મારા પપ્પા એમને કોઈ ખ્યાલ તો ના, મારા દાદાને ખ્યાલ કે આ જગ્યામાં શું છે ખબર તો કોઈ હોય નહીં. પછી મારા દાદાએ આ જગ્યા વેચાતી રાખી. અમુક સમય થયો, 6 મહિના 12 મહિના થયા એટલે મારા દાદાના સપનામાં માતા આવી. પણ મારા દાદા આમાં કંઈ માન્યું નહીં. એટલે પછી 6 મહિના થયા, લગભગ 3-4 વખત સપનામાં માતા આવી, શિકોતર માતા. અને આવીને કહેતી કે હું આ ભૂમકાની માતા છું, મારું નામ શિકોતર છે અને મારો એક વીર છે ગોગો, એનો રાફડો પણ છે. પણ મારા દાદાએ કંઈ ધ્યાન આપ્યું નહીં. એટલે 6 મહિના થયા પછી મારા દાદા થઈ ગયા ગોડા, પાગલ થઈ ગયા, મારા શામજી દાદા. હવે આ વાત એવી છે કે દેવ જે કરે એ કોઈ ના કરે. મારા દાદા ગોડા થઈ ગયા. ગોડા એટલે મગજ કોઈ કોમ જ ના કરે. એમને સત્ય વસ્તુ સાહેબ કહું, મારા ઘરની કહાની કહું, બહુ દુઃખ જોયું છે અમે, બહુ તકલીફો મારા પપ્પાએ જોઈ છે. એટલે હું તમને આ વાત કરું, મારા પપ્પાની સત્ય કીધેલી વાત, કોઈ વસ્તુ ખોટી નથી, સત્ય વાત છે આ રહી. મારા દાદા ગોડા થઈ ગયા એટલે ઘરનો આખો પરિવારવાળો વેર વિખેર થવા માંડ્યો. કારણ કે મારા દાદાએ કોઈને કીધું નહીં, પણ સપનામાં આવીને શિકોતર આવું કહે છે એવું કોઈએ કીધું નહીં. પછી દાદા 12 મહિના 2 વર્ષ ગોડા રહ્યા.
તારે મારા પપ્પાની ઉંમર 17 વર્ષ, હું તો હોઉં જ નહીં, પપ્પાના લગ્ન થયેલા ના હોય એટલે 17 વર્ષની ઉંમર, અને મારા શિકોતર મારા પપ્પાના સપનામાં આવી રાત્રે અને કીધું કે કરશનભાઈ, હું આ ભૂમકાની શિકોતર માતા છું, મારા પપ્પાનું નામ છે કરશનભાઈ, આજે ભુવાજી છે, આ શિકોતર મારા ભુવાજી છે, જે મારો ભગવાન છે, એ ના હોત તો આ અમારા કરમે લલાટે લખાણી ના હોત, એ ભગવાન છે, પૂજનીય છે, આજે પણ હયાત છે મારા પપ્પા. એટલે મારા પપ્પાના સપને આ માતા ઉતરી અને કીધું કે કરશનભાઈ, હું આ ભૂમકાની શિકોતર માતા છું. તો મિત્રો, આ મારા ઘરની કહાની, એટલે હું આ ભાગ પૂરો કરું છું અને કાલે ચોથો ભાગ આવશે. બહુ રોમાંચક કહાની છે, બહુ મનોરંજનવાળી છે, સાંભળવા લાયક છે. મારા ઘરમાં શું શું થયું અને કઈ રીતે થઈ બધું જણાવીશ. પહેલો, બીજો ને ત્રીજો ભાગ છે આ રહી, તો બહુ મજા આવશે તમને. તો મિત્રો સપોર્ટ આપજો, મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પહેલા અને બીજા ભાગની લિંક આ ત્રીજા ભાગના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો પહેલો ને ભાગ બીજો ભાગ જોજો અને ત્રીજા ભાગને પછી કન્ટિન્યુ કરજો. બહુ મજા આવશે અને બહુ તમે સપોર્ટ આપજો મને. તો હું શીખું તમને એક ગીત ગઈ નાખો છો વાલા. ઓ દુનિયા કરે એવું કરવાનું નથી, લોકોની વાદે શીખું ચડવાનું નથી, તારે મારે જુવારું લેવાનું નથી, ચાલે છે ને ચાલતું રહેવાનું મજિયારું, તારું ને મારું દેવી રાખજે હિયારું, હે જુદા પડવાના લેખ લખવાના નથી, તારે મારે જુદા શીખવું પડવાનું નથી. જય શિકોતરમાં મિત્રો, જય શિકોતરમાં. બોલો શિકોતર માત કી જય.